નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે તારીખ 4 સપ્ટેમ્બર 2024. આગલા અઠવાડિયામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભયંકર વરસાદ પડ્યો છે અને હજી પણ આજની તારીખે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઘણો બધો વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ બાદ ખેતીના પાકોમાં જે નુકસાન છે, કપાસ છે, સોયાબીન છે, મગફળી છે, એમાં એક ખાસ બાબતનું જે આપણે ધ્યાન રાખવાનું છે એની આપણે ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચા ઘણી બધી મહત્ત્વની છે. તો આખો વિડીયો જોજો એટલે તમને ઘણું બધું એમાં માર્ગદર્શન મળશે. બન્યું છે એવું દોસ્તો કે ઘણા બધા જે ખેતરો છે એમાં પાણી ભરાણા છે. ઘણા બધા ખેતરોમાં વધુ પડતા પાણીના કારણે પાકો પણ નિષ્ફળ ગયા છે. અમુક ખેતરો તો સાવ ખાલી થઈ ગયા, તો એમાં તો નવા વાવેતર કરવાનો એક જ વિકલ્પ બાકી છે. પરંતુ જે એવા પાકો છે કે જેમાં 30-40%, કોઈમાં 20% નુકસાની છે, અથવા તો પાક છે એમાં નુકસાની છે પણ પાછી રિકવરી થવાની શરૂઆત થાય એવી શક્યતા છે અને આપણે એમાં મહેનત કરવા માગીએ છીએ, તો આપણે એમાં ચોક્કસ જમીનમાં જે કંઈ પણ ખાતરો આપવાના થતા હોય આપી દીધા હોય. ખાસ જે બાબતની આપણે ચર્ચા કરવાની છે આપણે જ્યારે ઉપરથી છંટકાવ કરીએ તો આ સમયે જે પણ વરસાદ, પવન, વાવાઝોડાના હિસાબે જે પણ પાકો ઝપટાણા છે અથવા તો વધુ પડતા પાણીને કારણે પાકો ડેમેજ થયા છે, તો એમાં ફૂગની સમસ્યા ખાસ જોવા મળી છે અને આવનારા સમયમાં પણ જોવા મળશે. અને આમ પણ ઓગસ્ટ મહિનો અને ઓગસ્ટ મહિનાનો એન્ડનો ગાળો અને સપ્ટેમ્બર મહિનાની જે શરૂઆત છે એ સમયગાળા દરમિયાન જ કપાસ છે, સોયાબીન છે, મગફળી છે, એમાં ફૂગના એટેક વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો જે પણ પાકમાં નુકસાની દેખાય છે, પાંદડા ડેમેજ થયા છે, એમાં 100% ફૂગનો એટેક હશે અને આવનારા સમયમાં પણ આવું નવું વાતાવરણ રહ્યું તો એમાં 100% ફૂગનો એટેક જોવા પણ મળશે. તો આ સમયે ખાસ એક ભલામણ કૃષિ વૈજ્ઞાનિકોની પણ છે અને મારા અનુભવ પ્રમાણે પણ એક ખાસ બાબતનું ધ્યાન રાખવું કે આ સમયે ફૂગનાશક જે દવાઓ છે, જે પાકમાં સારામાં સારું રિઝલ્ટ આપતી હોય એવી ફૂગનાશક દવાઓનો આપણે છંટકાવ કરીએ ત્યારે એક ખાસ બાબત ધ્યાન રાખવાની કે એમાં કોઈ ટોનિક મેળવવા નહીં. કોઈ જંતુનાશક આપણેમાં કોઈ ચૂસિયા પ્રકારની કે કોઈ જીવાતો દેખાતી હોય ને ફૂગનાશક એનું કોમ્બિનેશન કરો. ફૂગનાશક અને જે આપણું જંતુનાશક છે એનું મિશ્રણ થતું હોય અને છાંટો તો એમાં વાંધો નથી, પણ ખાસ ટોનિક ફૂગનાશકની સાથે છાંટવું નહીં. કારણ કે મોટાભાગના ખેડૂતોને એમ હોય કે હવે આપણો પાક ઝડપથી રિકવર થાય તો ટોનિક છાંટીએ તો ઝડપથી ફૂટને ઝડપથી આપણો પાક છે ગ્રોથ કરે, પણ આ સમયે એ વસ્તુ ફાયદા કરતાં નુકસાનકારક વધારે સાબિત થાય. એનું કારણ એવું છે કે ટોનિકનો એક નિયમ છે કે પાકમાં ચૂસિયા હોય વધુ માત્રામાં ત્યારે પણ ટોનિકનો છંટકાવ ના કરવો અને પાકમાં ફૂગનો એટેક હોય ત્યારે પણ ટોનિકનો છંટકાવ ના કરવો. કારણ કે ટોનિકનો છંટકાવ કરવાથી જે તે પાકમાં જે વૃદ્ધિ વિકાસ થશે એ એકદમ કુણાસવાળો વૃદ્ધિ વિકાસ થશે. અને કુણપ છે બધાને ગમે, ચૂસિયાને કુણપ ગમે, ઝડપથી ચૂસ્યું એની ઉપર એટેક કરે. ફૂગને પણ કુણપ ગમે, જેટલું આપણું પાન છે એ કૂણું હશે એટલી ફૂગ છે એ ઝડપથી ફેલાશે. એટલે ખાસ દોસ્તો, આ સમયે નુકસાનીવાળા જે પણ પાકો છે, કપાસની ખેતી કરતા હો, સોયાબીનની ખેતી કરતા હો કે મગફળીની ખેતી કરતા હો, શાકભાજીની ખેતી કરતા હોય, જેમાં પણ ફૂગ ડેમેજ પાક થયા છે એમાં ખાસ પહેલા નંબરે તો સારામાં સારો ફૂગનાશક છાંટી દેવું અને ફૂગ કંટ્રોલમાં થાય ત્યારબાદ વૃદ્ધિ વિકાસ માટે ટોનિકના છંટકાવ કરવા. ફૂગનાશકની સાથે કોઈ પણ પ્રકારનું ટોનિક મેળવવું નહીં. પહેલાં કમ્પ્લીટલી ફૂગને કંટ્રોલ કરો અને એમાંથી આપણો પાક બહાર નીકળે ત્યારે પછી અઠવાડિયા 10 દિવસ પછી આપ કોઈ છંટકાવ કરો તો એમાં ટોનિકનો છંટકાવ ચોક્કસ કરી શકો. અત્યારે કોઈ પણ પ્રકારનો ટોનિક જ્યાં સુધી ફૂગ કંટ્રોલ ના થાય ત્યાં સુધી ખાસ કોઈ પણ પાકમાં ટોનિક નાખવું નહીં. દોસ્તો, માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરજો. વિડીયોમાં આપેલી માહિતી જો આપને ગમી હોય
તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.